અડધી રાતે કપાસ ઉખેડી નાખવામાં આવે છે. જો એટલા સાચા હોય વનકર્મીઓ તો એ લોકોએ દિવસે જ ઉખાડવું જોઈએ ને. પછી આ એક ધારાસભ્યને ખોટી રીતે ફસાવાનું એક ષડયંત્ર ઊભું કર્યું છે કે હવે જે હાલ જ આપણે જોઈએ છીએ તાજેતરમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ છે, એમાં જે રિઝલ્ટ આવ્યું છે એ જોઈને ભાજપના નેતાઓને પચતું નથી, એટલે આ એક ષડયંત્ર ઊભું કર્યું છે. મારો પરિવાર જેલમાં છે એટલે એ વાતની મને દુઃખ છે, એટલે હું મેદાને ઉતરી છું અને આજે હું એકલી બહાર છું. એટલે બધા મને સાથ સહકાર આપશે, કેમ કે અંબાજીથી ઉમરગામ જ્યાં પણ લોકોને ધારાસભ્યની જરૂર પડે છે ત્યાં જઈને ઉભા રહી છે, એટલે મને આશા છે કે લોકો મને સાથ સહકાર આપશે. આ કાર્યક્રમ રાખવાનું મુખ્ય કારણ શું છે? કે કોર્ટની કાર્યવાહી ચાલે છે, પરંતુ બીજી તરફ એક આ કાર્યક્રમ છે, તો મુખ્ય કારણ શું છે? હવે કાયદાકીય લડત પણ અમારી ચાલુ છે, પણ એક જે આદિવાસીનો અવાજ છે એને દબાવવાનો એક કોશિશ ચાલી રહેલી છે, અને જે ધારાસભ્ય લોકો માટે લડે છે એનું મનોબળ તોડવાનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. એટલે ખરેખર તો એમના અવાજને મજબૂત બનાવવા માટે, પરિવારને સાંત્વન આપવા માટેનો એક આ પ્રોગ્રામ છે. ડેડિયાપાડા ખાતે જે કાર્યક્રમ છે ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં કાર્યક્રમ છે. ખાસ કરીને વાત કરીએ તો જે કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે જે વન વિભાગનો જે કેસ હતો એમાં ધારાસભ્ય ચેતર વસાવા સહિત અન્ય 9 લોકો જેલમાં છે. ત્યારે સમગ્ર મામલે આપણી સાથે વાતચીત કરવા માટે ધારાસભ્ય ચેતર વસાવાના પત્ની વર્ષાબેન છે. વર્ષાબેનને પૂછીશું, વર્ષાબેન, કાર્યક્રમ શું છે અને ખાસ કાર્યક્રમ રાખવાનું મુખ્ય કારણ શું? હવે જે અમારો કાર્યક્રમ છે એમાં સમાજ રીતેનો કાર્યક્રમ રાખ્યો છે, એમાં દરેક સમાજના લોકો આવશે અને રાજસ્થાનથી, મધ્યપ્રદેશથી, મહારાષ્ટ્ર અને ગુજરાતથી 4 રાજ્યના લોકો અહીંયા મોટી સંખ્યામાં ભેગા થશે. બેન, ખાસ કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? ધારાસભ્યનો કેસમાં એક તરફ કોર્ટની કાર્યવાહી ચાલે છે, પરંતુ આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે, કારણ શું છે? હવે જે ખોટી રીતે એમને એક રાજકીય ષડયંત્ર ઊભું કરીને ખોટા કેસમાં ફસાવીને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે, એના માટે અમારા આદિવાસી લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળ્યો છે. એના માટે પછી જનસમર્થન પ્રોગ્રામ રાખ્યો છે, એમાં મોટી સંખ્યામાં લોકો બધા આવશે અને સમર્થન કરશે. બીજું કે વર્ષાબેન, આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ આમ આદમી પાર્ટી આયોજન કરી રહી છે કે પછી અન્ય કોઈ દ્વારા આયોજન કરવાનું છે, કે તમે આગેવાની લઈ રહ્યા છો, કે કોણ આયોજક કોણ છે? હવે જે સમાજ તરીકેનો પ્રોગ્રામ છે એટલે એમાં મારી સાથે અમારી ટીમ છે. અમારી ટીમ સાથે અમે બધો પ્રોગ્રામનું આયોજન કર્યું છે, એટલે અમારી ટીમ અમારી સાથે છે. વર્ષાબેન, જે સમગ્ર કેસને લઈને તમે પણ આખો કેસ પહેલેથી જુઓ છો, તમને શું લાગે છે કે આ જે કેસ થયો છે એની પાછળ કોણ છે? તમને કોની કે પછી જે વન વિભાગે જે ફરિયાદ આપી છે તે બરાબર છે? ઘટના બની હતી, તમને શું લાગે, તમે શું વિચારો સમગ્ર બાબતે? હવે જે આ આખો કેસ છે એમાં આમ જોવા જાય તો હવે સનદવાળી જમીન છે, તે અડધી રાતે કપાસ ઉખેડી નાખવામાં આવે છે. જો એટલા સાચા હોય વનકર્મીઓ તો એ લોકોએ દિવસે જ ઉખાડવું જોઈએ ને. પછી આ એક ધારાસભ્યને ખોટી રીતે ફસાવાનું એક ષડયંત્ર ઊભું કર્યું છે કે હવે જે હાલ જ આપણે જોઈએ છીએ તાજેતરમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ ગઈ છે, એમાં જે રિઝલ્ટ આવ્યું છે એ જોઈને ભાજપના નેતાઓને પચતું નથી, એટલે આ એક ષડયંત્ર ઊભું કર્યું છે. અને આ જે 2027ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને એમને જેલમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ અમે હાઈકોર્ટમાં પણ એની અપીલ કરીશું. તમે જે જેલમાં ગયા હતા તો ચેતરભાઈ સાથે શું વાતચીત થઈ, અન્ય લોકો સાથે શું વાતચીત થઈ, અને ચેતરભાઈ તમને શું કીધું અને અન્ય બાબતના અન્ય લોકોએ પણ શું કીધું? ખાસ કરીને ચેતરભાઈ અને શકુંતલાબેને શું કીધું? ખાસ તો અમારી ઘર માટે જ વાતચીત થઈ, અને જે અમારા 2 બાળકો હોસ્ટેલમાં છે તે માટેની ચર્ચાઓ થઈ, અને શકુંતલાબેન સાથે પણ એ જ વાત થઈ કે જે 2 મોટા બાળકો હોસ્ટેલમાં છે એમને મળવા જવાનું, અને એ જ અમારી ખાસ ચર્ચાઓ થઈ. અન્ય કોઈ બાબતે વાત કીધી હોય ચેતરભાઈ તમને ખાસ તો, કે જે આ કાર્યક્રમ રાખવાની કે એમની જોડે ચર્ચા થઈ હતી, કે પછી મળ્યા બાદ તમે કાર્યક્રમનું આયોજન કર્યું છે? હવે અમારા સમાજના લોકોએ નક્કી કર્યું છે કે આપણે એક કાર્યક્રમ કરવો પડે, કેમ કે આદિવાસીઓને ડરાવી ધમકાવી આવી રીતે આ લોકો હેરાન કરે છે, તો આપણે બધા આદિવાસીઓ એક થવું પડશે, આપણી એકતા બતાવવી પડશે. પણ આ વાતની
ધારાસભ્યશ્રીને પણ જાણ છે કે આવી રીતે કંઈ સામાજિક રીતે પ્રોગ્રામ રાખ્યો છે. બીજું કે તમે પણ વર્ષાબેન સંબોધન કરવાના છે, ખાસ તમારું સંબોધન શું હશે આ વખતે? હવે જે એક ધારાસભ્ય એક નાના પરિવારમાંથી આવે છે, સમાજ માટે હર હંમેશા જે લડત લડે છે, દરેક સમાજ માટે લડત આપે છે, અને આજે જ્યારે ખોટા કેસમાં એક રાજકીય ષડયંત્ર ઊભું કરીને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે, અને એક મારો પરિવાર જેલમાં છે, એટલે એ વાતની મને દુઃખ છે. એટલે હું મેદાને ઉતરી છું, અને આજે હું એકલી બહાર છું, એટલે બધા મને સાથ સહકાર આપશે. કેમ કે અંબાજીથી ઉમરગામ જ્યાં પણ લોકોને ધારાસભ્યની જરૂર પડે છે ત્યાં જઈને ઊભા રહી છે, એટલે મને આશા છે કે લોકો મને સાથ સહકાર આપશે. વર્ષાબેન, જે બધાની નજર તમારા પર છે અત્યારે, કેમ કે ધારાસભ્ય ચેતર વસાવા અને ચેતર વસાવાના જે પહેલા પત્ની શકુંતલાબેન જેલમાં છે. વર્ષાબેન એકલા હાથે સમગ્ર અત્યારે જે કાર્યક્રમ હોય કે પછી અન્ય કામગીરી સંભાળી રહ્યા છે, તો કેવી રીતે તમે બધું મેનેજ કરો છો? હવે હાલ તો હું એકલી બહાર છું, એટલે મારા માટે આ બધું કઠિન છે, ખૂબ મુશ્કેલીઓ પડે છે, પરંતુ હું હિંમત નથી હારતી. અને મારાથી થાય એટલું હું કરું છું અને સહન કરું છું. વર્ષાબેન, જે સમગ્ર જે કાર્યક્રમ જે છે, આદિવાસી સમાજના અલગ અલગ લોકો આવી રહ્યા છે, તમને જ કેવું લાગે છે કે કેટલા લોકો આવશે? કારણ કે આમ આદમી પાર્ટી આયોજક છે કે પછી બધા અલગ અલગ સમાજના લોકો આયોજક છે? કોના દ્વારા આયોજન થઈ રહ્યું છે? આદિવાસી સમાજમાં અલગ અલગ સંગઠનો છે, એટલે દરેક અલગ અલગ સંગઠનો છે, એટલે બધાએ પોતપોતાની રીતે જવાબદારી લીધી છે કે 4 રાજ્યમાંથી લોકો આવવાના છે, એટલે બધાએ પોતપોતાની રીતે જ્યાં સંપર્ક થતા હશે, જે સંગઠનો સાથે વાતચીત થતી હશે, એ પ્રમાણે બધાએ જવાબદારી લીધી છે. થોડા ટૂંકમાં બેન કેવું હોય કે જે આ કાર્યક્રમ રાખવાનું મુખ્ય કારણ શું છે? કે કોર્ટની કાર્યવાહી ચાલે છે, પરંતુ બીજી તરફ એક આ કાર્યક્રમ છે, તો મુખ્ય કારણ શું છે? હવે કાયદાકીય લડત પણ અમારી ચાલુ છે, પણ એક જે આદિવાસીનો અવાજ છે એને દબાવવાનો એક કોશિશ ચાલી રહેલી છે, અને જે ધારાસભ્ય લોકો માટે લડે છે એનું મનોબળ તોડવાનો એક પ્રયત્ન ચાલી રહ્યો છે. એટલે ખરેખર તો એમના અવાજને મજબૂત બનાવવા માટે, પરિવારને સાંત્વન આપવા માટેનો એક આ પ્રોગ્રામ છે. વર્ષાબેન, છેલ્લો સવાલ મારો એ છે કે આ કાર્યક્રમ એક તરફ કોર્ટની કાર્યવાહી ચાલે છે, જો ધારાસભ્યને જેલમાંથી જો બહાર કાઢવા હોય તો કોર્ટની કાર્યવાહી કરવી પડે, હાઈકોર્ટમાં કેસ લડવો પડે. આવો કાર્યક્રમ કરવાનું શું કારણ? કારણ કે ભાજપના નેતા જે મનસુખભાઈએ પણ કહ્યું કે આવા કાર્યક્રમથી ધારાસભ્ય જેલમાં નહીં છૂટે, તો આ કાર્યક્રમ કરવાનું મુખ્ય કારણ શું છે? હવે કાયદાકીય લડત પણ અમારી ચાલુ છે, અને જે એક પરિવાર પર જે અચાનક દુઃખ આવી પડે છે, તો હવે આજે હું એકલી બહાર છું, મારો પરિવાર અંદર છે, એટલે પરિવાર એકલા હાથે હોય તો પરિવાર ભાંગી પડે છે, એટલે પરિવારને સાથ સહકાર આપવા માટે પણ લોકોની જરૂર પડે છે. એટલે અને જે એક ધારાસભ્ય લોકો માટે લડે છે, એમનું મનોબળ મજબૂત કરવા માટે હર હંમેશા લોકો માટે લડતા રહે, અને એ માટે ખાસ તો કાર્યક્રમ જાહેર કર્યો છે. તો આ હતા ધારાસભ્ય ચેતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા, જેમને આપણી સાથે વાતચીત કરી. ત્યારે ડેડિયાપાડાનો જે કાર્યક્રમ છે એ એક સામાજિક રીતે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, અને તેમનું કહેવું છે કે કાયદાકીય લડત તો ચાલુ છે, પરંતુ આ કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો છે કે ધારાસભ્ય ચેતર વસાવા પ્રજા માટે લડે છે, અને આદિવાસી અલગ અલગ સંગઠનો છે તેના દ્વારા ચેતર વસાવાના સમર્થનમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.